10 વર્ષની માસૂમ સાથે મહિના પહેલા પણ દુષ્કર્મ કર્યો, તપાસમાં થયો ખુલાસો। આબરૂ બચાવવા મા બાપની ચૂપ્પી દીકરી માટે બની નર્ક સમાન। હા, મેં પહેલા રેપ કર્યો, પછી ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખ્યો। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચકાર જગાવી મૂકી છે। આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યો કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો, જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્ત અંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી, જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છેક અંદર સુધી પહોંચી છે। આબરૂની બીકે મા બાપે એફઆઈઆર ન કરતા આરોપીની હિંમત વધી। એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે નરાધમે 1 મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ ન કરી હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર આ કૃત્ય કર્યું। આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે। આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારમાં ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતી વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। આ દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો। આશરે 5:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી। તે સમયે તેની બાળકી ઘરે ન હતી, જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે તે લોખંડ વીણવા ગઈ છે। માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી। ત્યારબાદ આશરે 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી, ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળ્યો કે મમ્મી મમ્મી। આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોનીની દિવાલ તરફ જોવા ગઈ હતી, ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી, જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા। ત્યારે બાળકીને ઉંચકીને દિવાલ પર થઈ। ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જેથી તેણે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી। ભરૂચ બાદ માસૂમને સારવાર માટે વડોદરા ખસેડાઈ। બાળકીને ગુપ્ત અંગ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો। ઇલાજ બાદ તેને વડોદરાથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે હાલ સારવાર હેઠળ છે। બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે। આરોપી 2 સંતાનનો પિતા અને તેનો પરિવાર વતનમાં રહે છે।